ભો ભૃદ્ભ્રો ભૃદ્ભૃજંગમ પ્રલયરવરવમ પ્રજ્વલજ્વાલમાલમ ખર્જર્જમ ખર્જદુર્જમ ખિકચકચકચિત ખર્જદુર્જર્જયંતમ ભૂભાગમ ભોગભાગમ ગગગગગનમ ગર્દમદ્રુગ્રગંડમ સ્વચ્છમ પુચ્છમ સ્વગચ્છમ સ્વજનજનનતઃ પાતુ મામ નારસિંહ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે નૃસિંહ જયંતી. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, अपना मान भले टल जाए भक्त का मान न टलते देखा. આ નિયમને જે ચરિતાર્થ કરી બતાવે છે એ ભગવાન નૃસિંહ. અને એટલા માટે સતયુગના સમયમાં જે દુર્દાંતતા ફેલાવનાર રાક્ષસ છે એનો નાશ ભગવાન કેવી રીતે કરે છે. અને એ અટલ સત્ય પણ આપણને જોવા મળે છે કે કોઈ પણ કાર્યો કરવાથી કે કોઈ પણ બુદ્ધિને દોડાવવાથી વિધાતાના લેખને બદલી શકાતું નથી. તો એની ગાથા વિશે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો વિચાર આવે છે કે હિરણ્યકશ્યપુ નામનો એક દુર્દાંત દૈત્ય, અને એને ભગવાન બ્રહ્માજીની તપશ્ચર્યા કરી. ઓમ બ્રહ્મજ્ઞાનામ પ્રથમમ પુરસ્તાદ વિષીમતઃ સુરચુબ્બેન આવહ સબુજ્ઞા ઉપમાસવિષ્ટાઃ સતશ્ચ જોનિમ સતશ્ચ વિવહ. ઓમ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ મંત્રના જપથી આરાધનથી એને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પછી પોતાની બુદ્ધિની થલાથલ મેળવ્યા માટે અને એ થલાથલના અંદર રાચતો હોવાના કારણે થઈને એને વરદાન માગ્યું અમરત્વનું. બ્રહ્માજીએ કહ્યું કે અમર તો હું પણ નથી અને એટલા માટે હું તને વરદાન ન આપી શકું, પણ એના સિવાય અન્ય કોઈ પણ વરદાન તમે માગી શકો છો. જેના મનમાં લાલસા છે એ બુદ્ધિને પ્રબળતા આપે છે, એટલા માટે એ બુદ્ધિથી વરદાન માગે છે. હું દિવસે ના મરું, રાત્રે ના મરું, ઘરની અંદર ના મરું, ઘરની બહાર એટલે કે મહેલની બહાર ના મળું, હું આકાશમાં ના મરું, હું પૃથ્વી પર ના મરું, હું અસ્ત્રથી ના મરું, હું શસ્ત્રથી ના મરું. મને ના કોઈ પશુ મારી શકે, ના કોઈ વ્યક્તિ એટલે કે માણસ મારી શકે, ના મને કોઈ દેવ દાનવ દનુજ મારી શકે. અને એ વખતે એમ કહે છે કે બસ મને આટલું જ જોઈએ છે. અને ભગવાન કંઈ પણ વિચાર્યા વિના તથાસ્તુ કહીને અંતર ધ્યાન થાય છે. હવે વિચાર કરવાની વાત ત્યાં આવે છે કે શક્તિ જ્યારે મળી જાય છે, બુદ્ધિ મળી જાય છે, અને બુદ્ધિના વિચારે મેળવેલી તાકાત જ્યારે મળી જાય છે, તમામ પ્રકારનો વૈભવ જ્યારે મળી જાય છે, ત્યારે વ્યક્તિ 100% એ શક્તિને પચાવી શકતો નથી. કેમ કે એને અયોગ્યતાથી પ્રાપ્ત કર્યું છે. તપશ્ચર્યા કરી એ સુયોગ્યતાથી પ્રાપ્ત કર્યું છે, પણ એના પાછળનો આશય કયો છે? અમરત્વ પ્રાપ્ત કરવાનું. અને એ અમરત્વની આડમાં પોતાની શક્તિની આધાર રાખીને લાલસાઓ પૂર્ણ કરવાનું, અને એના કારણે થઈને એ ખરાબ કર્મો કરવાની શરૂઆત કરે છે. ચારે બાજુ હાહાકાર મચાવી દે છે. પોતે જ પરબ્રહ્મ છે એવું એ સિદ્ધ કરવા માંગે છે, અને કોઈ પણ જો એનો વિરોધ કરે તો એનો નાશ કરવામાં એ અટકતો નથી. અને એના કારણે થઈને વારે વારે ઋષિ મુનિ સંત તપસ્વી તમામને એ પોતાના અભિભૂતતામાં, પોતાના આધિપત્યતામાં, પોતાના તમામ પ્રકારની ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે કટિબદ્ધ કરે છે. અને ઈશ્વરનું નામ લેતા પણ રોકે છે. એમ કહે છે યજ્ઞ કરવો તો મારા નામનો થવો જોઈએ, હું જ ભગવાન છું. પણ એટલું યાદ રાખવાનું છે કે જે વિકારો સાથે તમે જીવન જીવી રહ્યા છો એ વિકારો તમારા માટે પ્રતિઘાત બનીને આવશે જ. અને એટલા માટે જેને કોઈ ના પહોંચે એને એનું સંતાન પહોંચે છે. એ નિયમના અનુબંધને કયાધુના ગર્ભમાંથી નારદજીના શિક્ષણ સાથે એક સંતાન ઉત્પન્ન થાય છે, જે હિરણ્યકશ્યપનું સંતાન છે, જેમને આપણે ભક્ત શિરોમણી એવા પ્રહલાદના નામથી ઓળખીએ છીએ. અને પ્રહલાદ એનો વિરોધ કરે છે કે આ સચરાચર જગતને પિતાશ્રી તમે ચલાવી રહ્યા નથી. તમે સાચા છો તો અનુરોધ સાથે તમારા પિતાનો કે માતાનો કે પરિવારનો સુયોગ્ય અવસ્થામાં સાચી રીતે વિરોધ કરી શકો છો, વિનમ્રતા સાથે. અને એ પ્રહલાદ આપણને શીખવે છે. અને એટલા માટે પ્રહલાદ એમ કહે છે કે આ સાપને જમાડનાર તમે નથી, આ કીડીઓને ખવડાવનાર તમે નથી, અને અન્ય જીવાત્માઓને, વેલા, વૃક્ષો અને ઋતુઓને પરિવર્તિત કરવા માટે તમે કારણભૂત નથી. એના માટે કોઈ એક દેવ તત્વ છે જે ભગવાન છે. અને નારાયણ શબ્દ એના મનમાં ગર્ભાવસ્થામાં કે ગર્ભ અવસ્થામાંથી જ એને સાંભળી લીધેલો છે. અને એટલા માટે નારાયણનું જપ કરે છે. અને એ એના પિતાથી સહન થતું નથી. એટલા માટે
આમ પણ વિષ્ણુ ભગવાનનો વિરોધ કરીને એને મારી નાખવા માટે, એક નાના બાળકને મારી નાખવા માટે, પોતાના સંતાનને મારી નાખવા માટે થઈને એ તમામ પ્રકારના હથકંડા અપનાવે છે. પર્વત ઉપરથી નીચે નાખી દેવામાં આવે છે, પણ ભગવાનની અનુકંપા પ્રાપ્ત થયેલી હોવાના કારણે થઈને એ બચી જાય છે. એનાથી આગળ જ્યારે વિચાર કરવામાં આવે છે કે સાપોના વચ્ચે મૂકી દેવામાં આવે તો સાપો એના ઉપર છત્રછાયા કરીને બેસી જાય છે. પોતે પાપ કરે છે, સાથે સાથે પોતાના પરિવારને પણ પાપના રસ્તા ઉપર મૂકે છે. એની બહેન હોળિકાને, જેને અગ્નિમાં બળવા માટેનું વરદાન નથી કે એ અગ્નિમાંથી બળી ન શકે, એના શરીરને ઉપર એક ઓઢણી ઓઢાડી દેવામાં આવે તો એ બળી ના શકે, એને એવું વરદાન છે. પણ જ્યારે એ બાળકને મારવા માટે તૈયાર થાય છે ત્યારે એ ઓઢણી બાળક ઉપર આવી જાય છે અને એનો પણ નાશ થઈ જાય છે. અને છેલ્લે કંટાળીને, ક્રોધાવશ થઈને હિરણ્યકશ્યપુ એવું નક્કી કરે છે પ્રહલાદને બતાવવા માટે અને એમ કહે છે કે આ ધગધગતા થાંભલામાં શું તારો ભગવાન છે? એ થાંભલા ઉપર એક કીડી ચાલી રહી છે અને એ જોઈને એને એમ થાય છે કે હા, આમાં મારો ભગવાન છે. અને એટલી બધી મનો અવસ્થા, ખરાબ અવસ્થા, જ્યાં ચારે બાજુ પ્રેશર જ છે અને છતાં પણ બાળક નિર્ભીક રૂપે એક ઈશ્વરના વિશ્વાસને રાખીને જ્યારે એમ કહે છે કે હા, આ થાંભલામાં મારો ભગવાન છે, ત્યારે બધા જ નિયમોને બાજુમાં મૂકીને પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ભલે ટલ જાય ભક્ત કા માન ન ટલતે દેખા. અને એટલા માટે થઈને એ થાંભલો ફાડીને ભગવાન પ્રગટ થાય છે નરસિંહ રૂપે. અને નરસિંહ રૂપે પ્રગટ થયા પછી રાક્ષસને એવી રીતે મારે છે કે જે એના વરદાનને યાદ કરાવે. અને ત્યાં આકાશવાણી થાય છે કે હે હિરણ્યકશ્યપ, વિચાર કરતે જે માગ્યું છે એ બરાબર છે કે નહીં? જો તું અત્યારે ઘરમાં પણ નથી અને ઘરની બહાર પણ નથી, તું ઉમરોઠ પર છે. એને એ જગ્યા એવી છે કે જે ઘરમાં પણ ના જાણી શકાય અને ઘરની બહાર પણ ના ગણી શકાય. અત્યારનો સમય ના રાત્રિનો છે, ના દિવસનો છે, સંધ્યાકાળનો છે, એટલે કે સંધિકાળનો સમય છે. એને પૂર્ણ રાત્રિ પણ ના કહી શકાય કે પૂર્ણ દિવસ પણ ના કહી શકાય. જે અવસ્થામાં મેં અવતાર લીધો છે એ પૂરેપૂરું પશુ પણ નથી અને પૂરેપૂરું મનુષ્ય પણ નથી. અર્ધ અર્ધ સ્વરૂપ જોડાયેલા છે. હું સિંહના ઉપરના ભાગમાં સિંહના નોર સાથે શરીર વ્યાપ્ત છે અને નીચેના ભાગમાં મનુષ્યનું શરીર મળેલું છે. હું નથી અસ્ત્ર દ્વારા તને મારતો, નથી શસ્ત્ર દ્વારા મારતો, મારા નાખૂનો દ્વારા તને મારી રહ્યો છું, નખ દ્વારા હું મારી રહ્યો છું. હવે વિચાર કર, હું દેવ પણ નથી, ધનુષ પણ નથી, મનુજ પણ નથી. અને ત્યાં ભગવાન ભૃજંગમ પ્રલય રવરવમ પ્રજ્વલ જ્વાલમાડમ ખરજર્જર ખર્જ દુર્જમ ખીકચ ખચખચિત ખર્જ દુર્જર જયંતમ. ભગવાન પોતાના નખ દ્વારા એના આંતરડાઓ ચીરી રહ્યા છે અને આક્રંદતા સાથે, ક્રોધ સાથે. અને ક્રોધ શેનો છે? પોતાના ભક્ત પર થયેલા પ્રહારોના બદલાના કારણે થઈને વધુ પ્રબળ ક્રોધમાં આવે છે અને એ દૈત્યનો નાશ કરે છે. અને એ કીર્તિમાન સ્થાપિત કરે છે કે જ્યાં જ્યાં પોતાના ભક્તના ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ આવે છે ત્યારે મારો ભગવાન સહન કરી શકતો નથી. એટલા માટે ગીતાજીનો આધાર લઈએ તો અનન્યાન ચિંતયંતો મામ યે જનાઃ પરિઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ ભામ્યમ. જે એકવાર એની શરણમાં અનન્ય ભક્તિથી જાય છે પછી એનો યોગક્ષેમની ચિંતા કરવાની જરાય જરૂર રહેતી નથી. આશા કરું છું નૃસિંહ જયંતિના દિવસે શક્તિ સમૃદ્ધતા પ્રાપ્ત કરેલી હોવા છતાંય શરણાગતિમાં જ ઈશ્વરની અનુકંપા પ્રાપ્ત કરવાના હેતુથી એના ચરણોમાં આપણું મન સતત વ્યાપ્ત રહે અને એના આધારે ઈશ્વર આપણને પોતાનું સંતાન ગણી, ભક્ત ગણી અને સાચા હૃદયથી આપણી કરેલી પૂજાનો સ્વીકાર કરી એના દર્શન આપે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.